આણંદના જૂના બસ મથકે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। સમયસર બસ નહીં આવતા 3 વિદ્યાર્થીઓએ કોલેજની પરીક્ષામાં પેપર છૂટ્યાનો આક્ષેપ કર્યો। વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી અને વિરોધ નોંધાવ્યો। તો અરડી ગામના લોકોને 1 મહિનાથી બસ નહીં મળવાની ફરિયાદ ઉઠી છે। અવારનવાર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાની બસ 8 વાગે મળતા હોબાળો કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરાતા આસિસ્ટન્ટ ડેપો મેનેજર સાથે ચર્ચા કર્યા બાદ ડેપો મેનેજરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને સંપૂર્ણ કાબૂમાં લેવાનો પ્રયત્ન પણ કર્યો હતો। કે અમે શટલ મોકલ્યું છે 7 વાગ્યાનો ટાઈમ છે 8 વાગે બસ આવે તેનો મતલબ શું? નોકરી કરતા એમને અંદર જવા ના દે, બરોબર? ઓફિસમાં બોલાવાના, પછી લેક્ચર છૂટી જાય એનું શું કરવાનું? આજે 1, 2, 3 આજે મેન પેપર હતો, છૂટી ગયા શું કરવાનું અમારે? અને બીજો પ્રોબ્લેમ ડેપો મેનેજર એવું કહે છે કે મોટી બસો જતી નથી એરંજવાળા પુલ ઉપર, પુલ ડેમેજ છે એમ। તો અમૂલના આણંદના 400 લીટરના ટેન્કરો નીકળે છે, રાતે સવારે નીકળે છે, પછી 400 મણ ભરીને લાકડા નીકળે, ટ્રેક્ટર નીકળે, ત્યાંના પુલ ડેમેજ નથી થતો એ એવું કહે છે કલેક્ટરનો ઓર્ડર છે, બરોબર? કલેક્ટર કદી એરંજના પુલ પર જોવા આવ્યા? તો કરીએ છીએ। ડેપો મેનેજરનો ફોન મારે તો કે હું અમદાવાદ છું, બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી, પણ પેપર છૂટ્યા પછી શું કરવાનું છે? બીજી બસ ફોર્માલિટી મારે મોકલે કશા અર્થ નહીં ને। કેટલા સમયથી આ પ્રશ્ન છે? છેલ્લા ઘણા દિવસથી, છેલ્લા 1 મહિનાથી આ જ પ્રોબ્લેમ છે। અને આ પ્રશ્નનું તમારું નિરાકરણ નહીં આવે તો આગળની કાર્યવાહી શું રહેશે? આગળ નિરાકરણ નહીં કરે તો આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન કરીશું।